ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ ડુંગળીની અને ડુંગળીમાં પણ લાલ ડુંગળીની. હવે લાલ ડુંગળીની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે લાલ ડુંગળી હોય કે સફેદ ડુંગળી હોય, ડુંગળી આપણો એક એવો સંવેદનશીલ પાક છે અને ખૂબ ઝડપથી બજાર સ્થિતિ પોતાની રીતે બદલાવી નાખતો પાક છે કે આવકમાં પણ જબરદસ્ત વધારો કે ઘટાડો એકાદ અઠવાડિયાની અંદર થઈ જતો હોય છે અને તેથી ભાવોની જે કાંઈ સ્થિતિ હોય એ સ્થિતિમાં પણ મોટા પાયે ફેરફારો એકાદ અઠવાડિયાની અંદર જ આવી જતા હોય છે. હવે અત્યારે આપણે જે રીતે ડુંગળી કાઢી રહ્યા છીએ અને ડુંગળી વેચી રહ્યા છીએ, આ બંને પરિસ્થિતિ આપણા હિસાબે ખેડૂત તરીકે કેટલાક મુદ્દાઓને લઈને બહુ ગંભીરતાથી વિચારવા જેવી અને સમજવા જેવી બાબત થઈ ગઈ છે. અત્યારે જે ભાવોની સ્થિતિ છે એ સ્થિતિમાં હવે આવનારા સમયમાં નજીકના દિવસોમાં બજારના ધોરણે બજારમાં આવકો અને બજારમાંથી થતા નિકાલના આધાર પર ભાવોની સ્થિતિમાં સુધારાની શક્યતાઓ કેવી છે, કેટલી છે, સ્થિરતાની શક્યતાઓ છે, સાથે સાથે ભાવોમાં ઘટાડો અને વિશેષ પ્રમાણમાં ઘટાડાની શક્યતાઓ છે કે કેમ, એની ચર્ચા આજે આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ગઈકાલના દિવસે ડુંગળીના બજારની જે સ્થિતિ રહી, ખાસ કરીને મુખ્ય બજારો પછી એ મધ્યપ્રદેશના હોય, રાજસ્થાનના હોય કે આપણા ગુજરાતના હોય, આ તમામ બજારોની આવક અને ભાવોની સ્થિતિના આધારે આજે આપણે ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે ચર્ચાના આપણા મુખ્ય મુદ્દાઓ એટલે વર્તમાન બજાર સ્થિતિ અને સાથે સાથે બજારની સાથે જોડાયેલા તમામ મુદ્દાઓના આધારે આગળના દિવસોમાં ભાવોની સ્થિતિ કેવી રહી શકે અને તેથી આજની આપણી આ ચર્ચામાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજની આપણી ડુંગળીના પાક પેદાશની બજાર ભાવની સ્થિતિની ચર્ચા આપણે જ્યારે કરવી છે ત્યારે સૌ પહેલા અત્યારના વર્તમાન ભાવો તરફ એક નજર આપણે અવશ્ય નાખવાની રહેતી હોય છે. હવે વર્તમાન ભાવો તરફ જ્યારે આપણે નજર નાખ્યું હોય ત્યારે આજે હજી વહેલી સવારનો થોડો સમય છે એટલે આજના બજાર ભાવના આંકડાઓ અને બજાર ભાવની સ્થિતિ આપણી પાસે નથી આવી, પણ ગઈકાલના બજારની સ્થિતિ જે કાંઈ હતી એને આપણે જોઈએ તો ગઈકાલે આપણી જે કાંઈ ડુંગળીઓ વેચાણી આપણા અહીંયા સ્થાનિક બજારોમાં એટલે કે મહુવા હોય કે આપણું ગોંડલ હોય કે ભાવનગર, તળાજા, કોઈ પણ સેન્ટરમાં જે આપણી ડુંગળીઓ વેચાણી એમાં લાલ ડુંગળીની આપણી નવી ઉપજ જે કાંઈ છે એ ઉપજના ભાવોમાં સૌથી સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી, એના જે ભાવો છે એ ભાવોમાં ઘટાડો કોઈ પણ માર્કેટમાં નથી. ખાસ કરીને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી આપણે જેને બોલીએ છીએ અને જેનો જથ્થો જ બજારમાં બહુ ઓછો આવતો હોય છે અને ખૂબ કાળજીથી તૈયાર કરનારો આપણો ખેડૂત સમુદાય છે, એ ખેડૂત સમુદાય પાસે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની ડુંગળી જે કાંઈ છે એમાં આ ડુંગળીના ભાવમાં ગઈકાલ અને પરમ દિવસ એટલે કે આ અઠવાડિયાની શરૂઆતમાં પણ સામાન્ય રૂપમાં 50 પૈસા કે ₹1 સુધીનો 1 કિલોએ ભાવ વધારો પણ ખેડૂતોએ મેળવ્યો છે. એની સામે બેસ્ટ ક્વોલિટીના ભાવ જળવાઈ રહેલા છે અને બેસ્ટ ક્વોલિટી એટલે ₹20 થી લઈ અને 21, 22 કે ₹23 સુધી વેચાતી આપણી બેસ્ટ ક્વોલિટીની ડુંગળી. તો આ ડુંગળીના ભાવમાં ઘટાડો ક્વોલિટીના હિસાબથી અને કોઈ પણ બજારના હિસાબથી નથી. ત્યાર પછીની આપણી સામાન્ય વર્ગની જે કાંઈ ડુંગળી છે એ ડુંગળી એટલે ₹15 થી લઈ અને ₹20 સુધીના ડુંગળીના પાછળના અઠવાડિયા દરમિયાનના જે ભાવો હતા એ ભાવોમાં 50 પૈસાથી લઈને ₹1 સુધીનો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. એ પછીના જે કાંઈ આપણા વર્ગો હોય એટલે કે વિતેલા અઠવાડિયામાં આપણે ₹10 થી લઈને ₹15 સુધીના ભાવથી 1 કિલોના હિસાબથી વેચતા હોઈએ, એમાં ₹1.5 થી ₹2 ઘટાડો, પણ નીચેનો દરજ્જો એટલે કે ₹10 નીચેના ભાવથી આપણે પાછળના અઠવાડિયામાં જે ડુંગળી વેચતા હતા એમાં લગભગ ₹3 થી ₹4 સુધીનો ઘટાડો અને સૌથી નીચેનો માલ એટલે કે ₹5 થી ₹6 જે વેચાતા હતા આ ડુંગળીના આપણા જથ્થાનો ભાવ અત્યારના દિવસોમાં ગઈકાલની સ્થિતિએ લગભગ ₹1.5 થી ₹2 પહોંચી ગયો છે અને કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં એનું કોઈ ગ્રાહક પણ ન મળ્યો એવી પરિસ્થિતિ રહી છે છેલ્લા 2 દિવસ જોઈએ આપણે તો પણ. અને વીતેલા અઠવાડિયાના
પાછળના 2 થી 3 દિવસો દરમિયાન આપણે જોઈએ તો પણ. એટલે ડુંગળીની આપણી પરિસ્થિતિ, તો ડુંગળીમાં આપણે ભાવને વધ્યા છે એવું પણ નથી કહી શકતા, ભાવ સ્થિર છે એવું પણ નથી કહી શકતા, અને ઘટ્યા છે એવું પણ નથી કહી શકતા, કારણ કે સળંગ રૂપમાં ભાવો વધ્યા પણ નથી, સળંગ રૂપમાં સ્થિર પણ નથી, અને સળંગ રૂપમાં ઘટ્યા પણ નથી. સારામાં સારી બેસ્ટ ક્વોલિટી, એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી, તો એને 50 પૈસાથી લઈને 1 રૂપિયા સુધીનો વધારો પણ સિદ્ધ કર્યો છે, અને જે બેસ્ટ ક્વોલિટી છે એ જળવાઈ રહી હોય, અને જળવાઈ રહેવાની સાથે થોડો ઘણો ભાવમાં એમને વધારો પણ મળ્યો હોય. સાથે સાથે સામાન્ય અને ઠીક સારી ક્વોલિટી, સારામાં સારી ક્વોલિટી, તો આ ક્વોલિટીના ભાવમાં ઘટાડો પણ નથી, વધારો પણ નથી, પણ ચિંતાજનક સ્થિતિ જે કાંઈ છે એ છે નીચલા દરજ્જાની આપણી ડુંગળીની. હવે નીચલા દરજ્જાની ડુંગળી એટલે એ ડુંગળી આપણા ખેતરની સમૃદ્ધિ પેદાશ નથી હોતી. આ હકીકત આપણે ખેડૂતો સૌ જાણીએ છીએ, વેપારી સમુદાય પણ જાણે છે કે આપણે જે ડુંગળી અત્યારે બહુ હલકા દરજ્જાની માર્કેટમાં લઈને જતા હોઈએ, આ ડુંગળી આપણા ખેતરમાંથી, આખા ખેતરમાંથી નીકળી હોય એવું નથી હોતું. આપણી પાસે જે ડુંગળી આપણે ખેંચીએ છીએ એમાંથી બદલાના સ્વરૂપમાં, એટલે કે નબળા માલ તરીકે આપણે જાતે જ જે અલગ તારવતા હોઈએ અને જેને આપણે બદલો બોલીએ છીએ, આ પ્રકારની ક્વોલિટી એટલે આ નીચલા દરજ્જાની ક્વોલિટી. અને બદલાના ભાવમાં આવી રીતનો ઘટાડો આવી શકે છે, કારણ કે વિશેષ રૂપમાં સારી ક્વોલિટી અને ખૂબ સારી ક્વોલિટીનો જથ્થો બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય એવા સંજોગોમાં બદલાના ભાવની સ્થિતિ આજે નહીં પણ હંમેશા માટે આ પ્રકારની જ રહેતી હોય છે. અને તેથી બદલાના ભાવની આપણે વિશેષ ચિંતા ભાવના હિસાબથી ન કરીએ તો આપણા ખેતરમાં જે કાંઈ ઉભેલી ડુંગળી છે એમાં આપણે બદલો બને ત્યાં સુધી વિશેષ રૂપમાં ઓછો કરી શકીએ છીએ. અને બદલો ઓછો કરવા માટેનો બેસ્ટ ઉપાય આપણી પાસે, એટલે ખેંચવામાં કાળજી રાખવી. પૂરતા સમય સુધી આપણે આપણી ડુંગળીને ખેતરમાં જો ઊભી રહેવા દઈએ તો બદલાનો જથ્થો બહુ ઓછો નીકળતો હોય છે. સાથે સાથે આપણે કાળજીમાં એક ફેક્ટર વિશેષ રૂપમાં ઉમેરીએ, એટલે કે ગાળીને ખેંચવાનો કાર્યક્રમ આપણે હાથ ઉપર લઈએ તો આપણા ખેતરમાંથી બિલકુલ બદલો ન મળે, આવું પણ આપણને ડુંગળીમાં શક્ય બનતું હોય છે. અને કેટલાક ખેડૂતો આ પ્રમાણે પોતાના જ ખેતરમાં કામ પણ કરતા હોય છે, અને છેક ઉપરથી શરૂ કરીને, એટલે કે સૌ પહેલા જે ડુંગળી એ લોકો ખેંચે એની ક્વોલિટી પણ બેસ્ટ મેળવતા હોય છે, ત્યાર પછી જે ખેંચે એની ક્વોલિટી પણ બેસ્ટ મેળવતા હોય છે, અને છેલ્લે જે ખેંચે એની ક્વોલિટી પણ એકંદર સારી એ લોકો મેળવતા હોય છે. અને એ મેળવવા માટે એમની ખેંચવાની કુશળતા અને ખેંચવાની ધીરજ સૌથી અગત્યનું કામ કરતી હોય છે. આવનારા દિવસોમાં સ્થિતિ કેવી રહી શકે, તો અત્યારે ગઈકાલ સુધીના આપણા ડુંગળીના જે બજાર ભાવ છે એમાં હવે ખાસ કરીને જે ડુંગળીની ક્વોલિટીઓ એક્સ્ટ્રા સુપર બેસ્ટ સારી કે મધ્યમ પ્રકારની આપણી ડુંગળીની જે ક્વોલિટીઓ છે એ આ ક્વોલિટીઓમાં આવનારા નજીકના દિવસો, એટલે કે એકાદ અઠવાડિયાથી નજીકના દિવસો, 4 દિવસ 5 દિવસ, આ દિવસો દરમિયાન ભાવમાં ઘટાડાની શક્યતા બહુ જાજી નથી, લગભગ નથી એવું પણ આપણે કહી શકીએ. એટલા માટે કે અત્યારના દિવસોમાં જે રૂપમાં આવકો થઈ રહી છે અને આવકોમાં જે વધઘટ મોટા પ્રમાણમાં થવાની હોય એ વધઘટ થવાની શક્યતાઓ, સંભાવનાઓ થોડી ઓછી થઈ રહી છે. એટલે આવનારા નજીકના દિવસોમાં બહુ મોટા પાયે આવકો મધ્યપ્રદેશમાં પણ થઈ જવાની સંભાવના નથી. રાજસ્થાનમાં તો આવકો નિયંત્રિત રહેવાની સૌથી વધારે શક્યતાઓ છે. અને આપણા ગુજરાતમાં જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકો પણ હવે એકંદર ધીમે થોડી નિયંત્રિત થતી જાય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આપણા બંને મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં જે રીતે ડુંગળી એકી સાથે આવી જાય અને ત્યાર પછી 2 દિવસ 4 દિવસ કે 5 દિવસ સુધી બજારને બંધ રાખવું પડે આવકોના હિસાબથી, આ પરિસ્થિતિમાં અત્યારે આપણે છીએ. એટલે એના આધારે કેટલાક ખેડૂતો બહુ સમજી વિચારી અને માર્કેટ સુધી ડુંગળી લાવી રહ્યા છે, અને એના કારણે આપણી આવકો પણ, ગુજરાતની આવકો પણ ધીમે નિયંત્રિત રહેશે આગળના દિવસોમાં પણ. અને આ મુદ્દાના આધાર ઉપર આપણે એવું માની શકીએ અને વિચારી શકીએ કે ભાવોમાં ઘટાડાની શક્યતાઓ બહુ ઓછી છે નજીકના દિવસોમાં. અને તેથી આ દિવસો દરમિયાન આપણે આપણી ડુંગળી અત્યારે હવે જે ખેતરમાં ઊભી છે આ ડુંગળીને સારી રીતે ક્વોલિટીની દિશા તરફ આગળ વધવા દઈએ, અને ક્વોલિટીની દિશા તરફ આગળ વધેલી ડુંગળી આપણને આવનારા દિવસોમાં ઠીક પ્રમાણમાં લાભ આપી શકે છે. પણ જે ખેંચાઈ ગઈ છે, આ ખેંચાઈ ગયેલી ડુંગળીનો નિકાલ
અત્યારના સમયની ખેંચાયેલી ડુંગળી એટલે બહુ જાજા દિવસો સુધી સંગ્રહિત ન રાખી શકાય આ દરજ્જાની આપણી ડુંગળીની ઉપજ હોય છે અને તેથી આપણી ઉપજની ક્વોલિટીના આધારે આપણી પાસેનો જે કાંઈ જથ્થો અત્યારે તૈયાર થયેલો છે એના ઉપર આપણે નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે ડુંગળીની વર્તમાન પરિસ્થિતિ સાથે સાથે આવનારા નજીકના દિવસો એટલે કે 4-5 દિવસ કે એકાદ અઠવાડિયામાં ડુંગળીના બજાર ભાવની સ્થિતિમાં ફેરફાર સ્થિરતા આ મુદ્દાઓ જે કાંઈ લાગુ પડતા હોય અને જેની ચર્ચા થઈ શકતી હોય એવા મુદ્દાઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.